સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરીએ હવામાનના અપડેટ સાથે। તો ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થાય તે પહેલા અરબ સાગરમાં મોટી હલચલના એંધાણ વર્તાયા છે। જી હા, અરબ સાગરમાં વાવાઝોડાનો ખતરો મંડરાયો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે અને આગાહી છે કે 8 જૂનથી અરબ સાગર હિલોડે ચડી શકે। 8 જૂન આસપાસ અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન બની શકે। અરબ સાગરથી આવતા પવનમાં મોટા ફેરફાર જોવા મળશે। સમુદ્રમાં ઊંચા ઊંચા મોજા પણ ઉછળી શકે। 8મી જૂન અને 8મી જૂનમાં અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન બનશે। બંગાળ ઉપસાગરમાં પણ ડીપ ડિપ્રેશન બનશે અને 8 થી 14માં ક્વચિત લગભગ વાવાઝોડું ચક્રવાત થવાની શક્યતા અરબ સાગરમાં બની શકવાની શક્યતા રહી શકે છે। ચોમાસાની શરૂઆત તેજ ગતિના પવનો સાથે થશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે 13 થી 16 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસું દસ્તક દઈ શકે છે। 17મી જૂનથી તેજ ગતિના પવનો સાથે રાજ્યમાં વરસાદ થવાની સંભાવના છે। જૂનના અંતમાં વાવણી લાયક રાજ્યભરમાં વરસાદ પડી શકે છે।